વડોદરા ધનોરા ગામથી છેલ્લા 14 વર્ષથી પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આસ્થા અને શ્રદ્ધા સાથે ગતરોજ ધનોરા ગામથી પગપાળા યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યું હતું, જેમાં ધનોરા ગ્રામ પંચાયતના સરપંચ પ્રવીણસિંહ મકવાણા સહિત 150થી વધુ ધનોરા ગામના આગેવાનો જોડાયા હતા અને પગપાળા યાત્રા સંઘ પ્રસ્થાન કરવામાં આવ્યો હતો। ધનોરા તેમજ ઉમરાયા પદયાત્રા રાજપુરા ભાવનગર મુકામે નીકળીને તારીખ 29 ડિસેમ્બરના રોજ રાજપરા ભાવનગર ખાતે ખોડલધામ મંદિરે ધ્વજારોહણ કરવામાં આવશે। આજે અમારા ધનોરા ઉમરાયા સંયુક્ત ગામ આજુબાજુ અનગઢ છે, રામપુરા છે, ધનોરા, કોયલી તેમજ વાલોડ છે, એવા અનેક એવા ગામ અમારા સંઘમાં ધનોરા ઉમરાયા તરીકે જે ઓળખાતું છે, જે ફેમસ છે। અમારો સંઘ એટલા માટે ફેમસ છે કે અમે તલવારની ધાર પર ચાલવાવાળા અમે ભક્તો છે। મા ખોડિયારની આસ્થાનું એક 14 વર્ષથી આજે અમે ચાલીએ છીએ અને 14 વર્ષની અંદર કોઈની નસકોરી પણ નથી ફૂટી એવી મા ખોડિયારના અમને આશીર્વાદ છે। અને ધનેશ્વર ચોકથી જ્યારે અમારો ધનોરાનો સંઘ જતો હોય, ભાઈઓ બહેનો વડીલો નાના ભૂલકાઓ સૌ આજે હર્ષની લાગણી અનુભવે છે। અમારું ગામ સમગ્ર ગ્રામ જ્યારે આ સંઘને પ્રારંભિકમાં વરાવવા આવ્યું હોય ત્યારે સૌને હું ધન્યતા કહું છું। તેમજ આવનાર વર્ષની અંદર લાગોલાગ અમારો આ સંઘ વર્ષો પ્રગતિ કરે અને સારા એવા સમાચાર હોય, ગામના કોઈ જાતનો અકસ્માત ના થાય એવી માને આશા કરીએ છીએ કે મા સૌને સદબુદ્ધિ આપજે, સૌને સારું કલ્યાણ કરે, સૌનું કલ્યાણ। જે કોઈ પદયાત્રી અમારા અને જે પદયાત્રી અંદર જેને કંઈ પણ ફાળો આલ્યો હોય એનું લાખ નહીં સવાયું કરજે મારી મા ખોડિયાર, એવા આશીર્વાદ સૌને આપજે। જય માતા।